તો હવામાનને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, હવામાન ક્ષેત્રે ભારે ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરી છે। ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરૂઆતમાં વાતાવરણમાં મોટો ફેરફાર આવશે। ચાલુ મહિનાના અંતમાં ગરમીથી મળશે આંશિક રાહત। 27 ફેબ્રુઆરી આસપાસથી વાદળો આવવાની શક્યતાઓ રહેશે। તો મહેસાણા, પંચમહાલ, રાજકોટ, કચ્છમાં વાતાવરણ પલટાશે। મહત્તમ તાપમાનમાં થશે મોટો ઘટાડો। 31 અને 32 ડિગ્રી તાપમાન રહેશે। કેટલીક જગ્યાએ 35 ડિગ્રી તાપમાન રહેશે। અંબાલાલ પટેલનું અનુમાન, એપ્રિલ માસ સુધી રહેશે અલ નીનોની અસર। ફેબ્રુઆરી માસમાં હવામાનમાં મોટો ફેરફાર આવશે। ફેબ્રુઆરીના અંતમાં લગભગ 24મી ફેબ્રુઆરીએ એક મધ્યમ કક્ષાનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે, જેના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, પંચમહાલના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગમાં હવામાન પલટાશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશનું હવામાન પલટાશે અને લગભગ મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થશે। તારીખ 27 સપ્ટેમ્બરની આસપાસથી મહત્તમ ઉષ્ણતામાન ઘટાડો થશે અને કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 31 ડિગ્રી, કેટલાક ભાગમાં 34 ડિગ્રી અને કેટલાક ભાગમાં લગભગ 35 ડિગ્રી, એટલે લગભગ મહત્તમ ઉષ્ણતામાન 31 થી 35-36 સુધી ભિન્ન ભાગોમાં રહેવાની શક્યતા છે। તો ચાલુ મહિનાના અંતમાં માવઠું બગાડશે મજા। ફેબ્રુઆરીના અંત સુધીમાં માવઠાની અંબાલાલ પટેલની આગાહી। રાજ્યના કેટલાક ભાગોમાં 24 ફેબ્રુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં માવઠું થશે। તો 24 ફેબ્રુઆરી બાદ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં પણ હવામાનમાં મોટા ફેરફાર થશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા છે। કે તારીખ 26 ફેબ્રુઆરીથી માર્ચના શરૂઆત સુધીમાં ગુજરાતના કોઈ ભાગમાં વાદળવાયુ કે માવઠું થવાની શક્યતા છે કે છાંટા પડવાની શક્યતા રહેશે। જેમાં રાજકોટના ઉત્તરના ભાગમાં હવામાનમાં પલટો આવશે, કચ્છના ભાગમાં હવામાનમાં પલટો આવશે, ઉત્તર ગુજરાત ભાગમાં હવામાનમાં પલટો આવશે, પંચમહાલના ભાગમાં હવામાનમાં પલટો આવશે, અરવલ્લી, સાબરકાંઠાના ભાગમાં હવામાનમાં પલટો આવશે, મધ્ય ગુજરાતના ભાગમાં હવામાનમાં પલટો આવશે અને આ પલટાના કારણે વાદળવાયુ કે ક્યાંક છાંટા થવાની શક્યતા રહેશે। વિષમ હવામાનની વિપરીત અસર ઉભા કૃષિ પાકો પર રહેવા। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। મોથોટ ફાઇનાન્સ પ્રસ્તુત કરે છે ગોલ્ડ લોન મેળો। ગોલ્ડ લોન લીધા પછી અને કસ્ટમર રેફર કર્યા પછી મેળવો સોનેરી મોકો। લાખોના ગિફ્ટ વાઉચર જીતવાનો, સાથે જીતો તમે 24 કેરેટ સાચું સોનું। ગોલ્ડ લોન લેવા માટે આજે જ મોથોટ ફાઇનાન્સની બ્રાન્ચમાં જાઓ અથવા કોલ કરો 1-800-313-1212। જે નજર રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાયા। આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગની આગાહી। વડોદરાના ડભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રની લાલિયાવાડી દર્દીના બદલે બેડ પર શ્વાન આરામ ફરમાવતા દેખાયા। આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતાનો પણ અભાવ। સરકારી દવાખાનામાં બેજવાબદાર તંત્ર સામે ઉઠ્યા સવાલ। વડોદરાના પાદરા તાલુકામાં ખેડૂતો સાથે પાવર ગ્રીડ કંપનીની મનમાનીના આક્ષેપ। સાપલા ગામે ખેડૂતોએ ભારે હોબાળો મચાવી ન્યાયની માંગ કરી। ખેડૂતોના ખેતરોમાં કંપનીએ 8 વીજ ટાવર ઉભા કરી દેતા મુશ્કેલી, વળતર પણ ન આપ્યું હોવાનો ખેડૂતોનો આરોપ। પાટણમાં સસ્તા અનાજની દુકાનમાં સર્વરના ધાંધિયાથી લોકોને હાલાકી। વારંવાર સર્વરમાં સમસ્યા રહેતા અનાજ લેવા આવતા લાભાર્થીઓ પરેશાન। સરસ્વતીના મેલુસણ ગામે 3 દિવસથી સર્વર ડાઉન રહેતા લોકો ધક્કા ખાવા મજબૂર બન્યા। મહીસાગરમાં ખેલ સહાયક શિક્ષકોને છૂટા કરાતા વિરોધ। ખેલ સહાયક શિક્ષકોને છૂટા કરાતા શિક્ષકોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું। રાજ્યમાં અન્ય જિલ્લામાં ખેલ સહાયક માટે અલગ અલગ નીતિને લઈને રજૂઆત। શિક્ષકે અડપલા કર્યા હોવાનો કર્યો સ્વીકાર। કરી લેખિતમાં વાલીઓ સામે માંગી માફી। પોલીસ ફરિયાદ કરવા વાલીઓએ માંગ કરી। શાળાએ શિક્ષકને માત્ર છૂટો કરીને સંતોષ માન્યો। શાળાના આચાર્યએ પોલીસ અને શિક્ષણ વિભાગને પત્ર લખી રજૂઆત કરી। નશાખોરોના ત્રાસથી બાળકો પર પડે છે વિપરીત અસર। તાલુકા શિક્ષણ અધિકારીએ પોલીસ વિભાગને
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ગામે એક આંખલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રાવલ ગામે વર્તુ નદી પાસે આવેલ કૂવામાં આંખલો પડી જતા જેસીબીની મદદથી રેસ્ક્યુ કરાયું. આંખલો કૂવામાં પડી જતા આસપાસના લોકોએ રાવલ ગામની ગણપતિ ગૌશાળા ગ્રુપના સભ્યોને જાણકારી આપી. રાવલની ગણપતિ ગૌશાળા ગ્રુપની ટીમના સભ્યો સુરત જ સ્થળ પર પહોંચ્યા. જેસીબીની મદદથી ભારે જહેમત બાદ કૂવામાંથી આંખલાને બહાર કાઢતા આંખલાને નવું જીવન મળ્યું હતું. તો રાજકોટના ગોંડલમાં 2 માળનું મકાન ધરાશાયી થયું છે. એક મહિલાનું મોત નીપજ્યું છે. સહજાનંદનગર ગરબી ચોક પાસેની આ સમગ્ર ઘટના કાટમાળ નીચે દબાતા 40 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું. મકાનના રિનોવેશન કામ દરમિયાન સર્જાઈ છે આ દુર્ઘટના. ઘટનાની જાણ થતાં ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. તો ફાયર વિભાગે જેસીબીની મદદ સાથે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા છે. તો સ્થાનિક ધારાસભ્ય તેમજ ગોંડલ શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ફાયર બ્રિગેડ દ્વારા સતત રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. તો એક સજાનંદ નગરમાં એકમાં જ્યાં મકાન પડી ગયેલું, ધરાશય થઈ ગયેલું, તેનો કોલ મળેલો. તો ત્યાં અમે આવી, અમારા ફાયરની પૂરેપૂરી ટીમ 28 માણસોની ટીમ સાથે એક જેસીબી, એક ક્રેન અને બાકીના આજુબાજુના માણસોની તમામની કામગીરીથી સંપૂર્ણ રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરેલ છે. તેમાં 2 જીવિત માણસોને બચાવેલ છે અને એક મૃતદેહ બહાર કાઢેલ છે. આજરોજ અમારા ગોંડલ શહેરની અંદર સહજાનંદ નગર વિસ્તાર ખાતે એક સિંધી પરિવારના લોકો રહેતા હતા. એમના મકાનની અંદર લગભગ જૂના બાંધકામ હોવાના કારણથી મકાન ખૂબ ખરાબ હાલતમાં હતું અને આજ સવારે 8 થી 8:30ની વચ્ચે મકાન ધરાશાયી થયેલું છે. આ બાબતની જાણ થતાં તમામ સ્થાનિક અમારા સોસાયટીના સહજાનંદ નગરના સૌ લોકોએ અમને જાણ કરી, તમામ આગેવાનોને જાણ કરી, ગોંડલ ફાયરની ટીમને જાણ કરી તથા ગોંડલ નગરપાલિકાની ટીમને જાણ કરી. તમામ આગેવાનોને અને ફાયરની ટીમને જાણ થતાં તાત્કાલિકના ધોરણે અમારી પૂરી ટીમ ફાયર, નગરપાલિકાથી માંડીને તમામ આગેવાનો, સોસાયટીના તમામ લોકો ભેગા થઈ અને સ્થળ ઉપર પહોંચેલા અને ફાયરની ટીમની મહેનત તથા નગરપાલિકાની પૂરી ટીમની મહેનતથી આશરે 3 જેટલા લોકો મકાનની અંદર ફસાયેલા હતા. એમાંથી એક વૃદ્ધ માતા હતા, એમને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને બહાર કાઢીને હોસ્પિટલે સારવાર નીચે ખસેડવામાં આવેલા છે. ત્યારબાદ એક મોટી ઉંમરના વૃદ્ધ બાપા હતા, એમને પણ સારી રીતે રેસ્ક્યુ કરી અને બહાર કાઢીને તાત્કાલિકના ધોરણે ક્રિષ્ના હોસ્પિટલ ખસેડી અને સારવાર એમની ચાલુ થઈ ગયેલી છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે ભાઈ એક એમના જ પરિવારના વડીલ એક માતા પોતે પોતાનો જીવ આ ઘટનાની અંદર ગુમાવ્યો છે. તો બીજી તરફ બોટાદમાં દારૂના જથ્થા પર લોડર ફરી વળ્યું છે. 3 વર્ષમાં પકડાયેલો દારૂનો જથ્થો નાશ કરાયો. કુલ 28,07,000નો દારૂ નાશ કરાયો છે. કુલ 35 ગુનામાં 2091 બોટલ દારૂ ઝડપાયો હતો. બોટાદ ટાઉન પોલીસ દ્વારા 35 ગુનાના કામે પકડાયેલ વિદેશી દારૂના જથ્થાની બોટલ નંગ 2091 એનો રૂપિયા 2,87,018નો વિદેશી દારૂનો નાશ આજે કરવામાં આવ્યો છે. 2022-23 અને વર્ષ 2024 આ છેલ્લા 3 વર્ષ દરમિયાન જે પરપ્રાંતીય દારૂ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવ્યો હોય તેનો આજ રોજ કમિટી સમક્ષ દારૂનો નાશ કરવામાં આવ્યો છે, જેની બોટલ કુલ 2091 જેટલી છે અને મુદ્દામાલની રકમ 2,87,018 રૂપિયા જેટલો મુદ્દામાલની રકમ છે. અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં 33,000થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના 22,583, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 8,154 તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 3,048 મળીને કુલ 33,785 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે તમામ વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવા અનુરોધ સાથે શુભેચ્છા પાઠવી છે.